ને ગર્ભમાં ગુજરાતી હોય અને પછી થાય શું ખબર છે, અંગ્રેજી મીડિયમમાં બેહાડે અને એને જો જાત્રા કરવામાં, એને જો કઈક પ્રવાસમાં આવે, પછી છોકરો આવી અને એક જ વાત કરે કે માં, મમ્મી, શું સુંદર મજાનું ઝરણું હતું, સુંદર મજાના પર્વતો હતા, સુંદર મજાના પક્ષીઓ હતા. ગમે તેટલું ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યા પછી બોલશે તો મૂળમાં ગુજરાતી, જેનું કારણ છે ગર્ભમાં આપણે ગુજરાતી જ આપ્યું છે, એટલે જે ગુજરાતીનું સંતાન છે ગુજરાતી જ બોલશે. જો અંગ્રેજીમાં બેહાડવું હોય તમારે તો પહેલે જ ગર્ભમાં આવ્યા ત્યારે જ અંગ્રેજી બોલવા માંડવાનું હોય, તો જ તમારું એ પરફેક્ટ. નકર ટ્રેનિંગમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરી બોલી તો શકશે, પણ વ્યાકરણ બિલકુલ બરોબર નહીં કરી શકે. વ્યાકરણ શીખડાવવું હોય અંગ્રેજી તો પેલા ગર્ભમાં હોય ને ત્યારે જ અંગ્રેજી શીખડાવાય. આપણી આ ગુજરાતને છોડી વિશ્વના કોઈ દેશમાં, કોઈ જગ્યાએ જાવ તમે તો એ લોકો ક્યારેય ગુજરાતી મીડિયમમાં નથી બેહાડતા. આપણું ગુજરાત છોડી દો અને વિશ્વનો એક એવો દેશ છે કે દેખાડો કે જ્યાં ગુજરાતી મીડિયમની નિશાળો હોય. અંગ્રેજી મીડિયમની આપણે અહીંયા છે, પણ ગુજરાતી મીડિયમની વિશ્વના કોઈ ખૂણે સ્કૂલ નથી. છતાંય આપણે અંગ્રેજી વાંહે શું કામ પડ્યા એ જ નથી સમજાતું. અંગ્રેજી વર્લ્ડ લેંગ્વેજ કરી, વાત સાચી, પણ કૃપણ ભાષા છે, લોભી ભાષા છે. એની પાસે વૈવિધ્યતા નથી. જે વૈવિધ્યતા આપણી સંસ્કૃતમાં છે ને, જે મીઠાશ સંસ્કૃતમાં જે વૈવિધ્યતા હતા એ અંગ્રેજીમાં નથી.